નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે ડાંગરના પ્લોટ વિઝિટમાં છીએ અને એક પ્રોડક્ટ યુઝ થયેલી છે. જે પ્રોડક્ટની હું તમને માહિતી શોર્ટ એન્ડ કટમાં આપવાનો છું. જે ખેડૂતે વપરાઈ છે આ વર્ષે રાઈસ ગાર્ડ પ્લસ. એનું ટેકનિકલ નામ છે ક્લોરોન્ટાઇન પ્રોનેલ 0.1% પ્લસ થાયમેથોક્સાઇન 0.1% જીઆર ફોર્મ્યુલેશનમાં છે. એટલે ડાંગરની અંદર આ કોમ્બિનેશન ટેકનિકલ જોરદાર રિઝલ્ટ આપે છે. આ ટેકનિકલ વાપરવાથી ક્લોરોન્ટાઇન પ્રોનેલ જે ગાભમાળની ઈયળ પ્લસ લીફ હોપર, પ્લાન્ટ હોપર અને થાયમેથોક્સાઇન સિસ્ટેમેટિક ઇન્સેક્ટિસાઇડ હોવાથી આ સિસ્ટેમેટિક ઇન્સેક્ટિસાઇડ જ્યારે પણ તમે ક્રોપની અંદર ડાંગરની અંદર વાપરો છો એ ટાઈમે તમને એની 10 થી 15 દિવસની અંદર અસર ચાલુ થઈ જાય. સિસ્ટેમેટિક એટલા માટે કે મૂળમાં જમીનની અંદર નાખો એટલે મૂળથી શોષાઈને અને આખા પ્લાન્ટની અંદર ઝેરી થતો હોય છે. એટલા માટે સિસ્ટેમેટિક પ્રોડક્ટ છે. અને થાયમેથોક્સાઇનનું કામ છે કે મોસ્ટ ઓફલી જ્યારે સ્ટાર્ટઅપમાં આપણે જોતા હોય તો ડાંગરની રોપણી પછી એટલે કે રોપણીના 10 થી 15 દિવસની અંદર અળસીનો ઉપદ્રવ વધુ હોય છે. એ ટાઈમે ખેડૂત મિત્રો, જો તમે આ પ્રોડક્ટનો યુઝ કરો, જો ક્લોરોન્ટાઇન પ્રોનેલ 0.5% હશે તો ગાભમાળની ઈયળનો એનો કંટ્રોલ કરશે. પણ કોમ્બિનેશન ટેકનિકલ યુઝ કરશો તમે તો તમને ફાયદો એક એ થવાનો છે કે અળસી પ્રકારનું જે અળસી આવતી હોય તો અલગથી જે ક્લોરો 50% પ્લસ સાયપરમેથિન 5%, 505 આ જે વાપરતા હોય એનો ખર્ચ બચી જશે. પ્લસ આ ગ્રેન્યુલ હોવાથી નાખવા માટે બી ઉત્તમ છે. તો જો ખેડૂત મિત્રો તમે આ વર્ષે ઉનાળુ ડાંગર છે, જો નવી સિઝનની અંદર ચોમાસાની અંદર જો તમે કરવાના હોય વાવેતર, તો 15 થી 20 દિવસે આ ડોઝ લઈ લેવાનો. એટલે આનું કંપની તો એવું કહેશે કે 70 થી 75 દિવસ સુધી આનું રિઝલ્ટ રહેશે. પણ અધરવાઇઝ હું તમને 14 થી 45 ડેઝ સુધી, એટલે કે 45 થી 50 દિવસ સુધી રહેશે. બરાબર, આ આપણું પોતાનો પર્સનલ અનુભવ છે. તમે જોઈ શકો છો અત્યારે કે ડાંગરની અંદર કોઈ જ પ્રકારનું સિંગલ પ્રોડક્ટ વાપરેલી છે, કોઈ જ પ્રકારનો સ્પ્રે કર્યો નથી. અને તમે જુઓ બહુ જોરદાર રિઝલ્ટ આવેલું છે. તો ખેડૂત મિત્રો, જો તમે ડાંગર કરતા હોય એ ખેડૂતો માટે આ પ્રોડક્ટ બહુ જોરદાર છે. પ્યોર ટેકનિકલ યુઝ કરેલું છે. અને જો ખેડૂત મિત્રો તમે ડાંગરની અંદર ફર્ટિલાઇઝર આપો એ ટાઈમે કોટા આપી દેવાનો, જેથી કરીને તમને સારામાં સારું રિઝલ્ટ મળી જશે. તમે તમારી જાતે જ નિહાળો, વિડીયોની અંદર જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.